હવે સીધા જઈએ છે ગાંધીનગર વિધાનસભાની બહાર કોંગ્રેસના કાર્યકરો દ્વારા હોબાળાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો વિધાનસભાનો ઘેરાવ કરવાની એક નેમ વ્યક્ત કરતા આજે કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસના આગેવાનો આજે ગાંધીનગર ખાતે રેલી સ્વરૂપે પહોંચી ગયા છે અને વિધાનસભાની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ જણાઈ રહ્યા છે। ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરતા તમામ નેતાઓ આ કેસમાં એટલે કે નલિયાકાંડમાં તટસ્થ તપાસની માંગ કરી રહ્યા છે। વિધાનસભાના સત્રનો કોંગ્રેસના વિરોધ સાથે જ પ્રારંભ થયો છે। ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા હતા અને પ્લે કાર્ડ દેખાડી વિરોધ કર્યો હતો। નલિયાકાંડના વિરોધમાં શરૂ થયેલી કોંગ્રેસની યાત્રા ગાંધીનગર ખાતે પહોંચી ગઈ છે। ગાંધીનગરમાં વિધાનસભાની બહાર કોંગ્રેસના દેખાવો દ્વારા બહુ સીધી સાદી એટલી જ માંગણી છે કે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત એક તટસ્થ તપાસ થાય। જે બળાત્કાર કરવામાં આવ્યો છે એક દીકરી પર, જેનાથી કચ્છની અસ્મિતાને લાંછન લાગ્યું છે। કચ્છની ઉમદા પરંપરા વીર અબડા અડભંગજીની છે કે દીકરીની ઇજ્જત માટે શહીદ થયા હોય, જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ દીકરી પર વારંવાર બળાત્કાર, કાર્ડ આપ્યું, આઈડેન્ટિટી, પ્રશિક્ષણ શિબિર, શું આવું પ્રશિક્ષણ ભાજપની શિબિરોમાં અપાય છે? ત્યારે અમે માત્ર એટલી જ માંગણી કરીએ છીએ કે હાઈકોર્ટ જજ એમના મોનિટરિંગમાં તપાસ થાય, પરંતુ સરકારને મંજૂર નથી। કારણ કે જો તટસ્થ તપાસ થાય તો આ નવ છે તો મોહરા છે। ભાજપના મંત્રીથી લઈને સંત્રી, મોટા નેતાથી કાર્યકર્તા, આ બધા જ બળાત્કારીઓ ખુલ્લા પડે નહીં, એટલા માટે આ સરકાર કરવા દેવા માંગતી નથી। હાઉસ અડધી કલાક મુલતવી રહ્યું છે। અમારી માંગ પુનઃ આ જ માંગ અમારી રહેશે। સરકારમાં હજી પણ ન્યાય દીકરીને મળે, ગુનેગારોને સજા થાય એ વાતમાં ભરોસો હોય અને બેટી બચાવમાં ખરેખર માનતા હોય તો એમણે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તટસ્થ તપાસ, અમે એમ નથી કહેતા કે અમારા કોઈ માણસ મારફત, હાઈકોર્ટના સિટિંગ જજ એટલે તટસ્થ તપાસ, અને તટસ્થ તપાસનો સરકારને વાંધો શા માટે હોઈ શકે? આ જ માત્ર અમારી માંગ સાથેની અમારી વિધાનસભામાં લડત ચાલુ રહેશે। માનનીય ગવર્નર સાહેબને વિરોધ પક્ષના નેતાશ્રીની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ મળ્યું હતું। માનનીય રાજ્યપાલશ્રીએ પણ આ વાતની ગંભીરતા લીધી અને રાજ્યપાલશ્રીએ સરકારને લખ્યું અને વિરોધ પક્ષના નેતાશ્રીને જાણ કરી, પરંતુ માનનીય રાજ્યપાલશ્રીના આદેશનું પણ સરકાર પાલન કરવા માંગતી નથી। માત્ર એટલી જ માંગ જે અમે ગવર્નર સાહેબ પાસે પણ કરી હતી, અમારી વાત વ્યાજબી ન હોત તો ગવર્નર સાહેબ આવો પત્ર લખીને ન મોકલો, પરંતુ આ રાજ્ય સરકાર ગુનેગારોને છાવરવા માંગે છે। તટસ્થ તપાસ વધુ થાય તો ભાજપના બીજા માથાઓ મોટા નીકળે એમ છે। બેટી બચાવો પણ ભાજપથી બેટી બચાવો આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વધારે નેતાઓના નામ ન નીકળે એટલા માટે ચાલ ચલન અને ચરિત્ર ભાજપનું ખુલ્લું ના પડે એટલા માટે માનનીય રાજ્યપાલ શ્રીના આદેશનું પણ આ સરકાર પાલન કરતી નથી। અમે પણ ઈચ્છીએ છીએ પ્રજાના પ્રશ્નોને વાચા મળે, ચર્ચામાં ભાગ લઈએ, પરંતુ જો એક ગંભીર બાબત એમાં ન્યાયની માંગ અમારી એટલી છે કે એક હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તટસ્થ તપાસ, આ વાત સરકાર સ્વીકારતી નથી। 116માં આવજો, પછી ચર્ચા કરજો। અરે ભાઈ, એક તટસ્થ તપાસ કરવાની આજે જ ઉભા થઈને વાત કરી તો ભૂતકાળના અનેક દાખલા છે। જ્યારે ભાજપ વિરોધ પક્ષમાં હતો, અમારા મુખ્યમંત્રીઓએ આવી બાબતોમાં ઉભા થઈને વિરોધ પક્ષની માંગ સ્વીકારી છે, ત્યારે આજે કોંગ્રેસના વખતની ઉચ્ચ લોકશાહી પ્રણાલિકા મુજબ એક દીકરીના ન્યાય માટે સિટિંગ જજ હાઈકોર્ટના મારફત તપાસની જાહેરાત સરકાર કરે, આટલી જ અમારી માંગ છે। થેન્ક યુ।
116 શું થવા? 116 માત્ર પ્રશ્નોના જવાબ થાય. અમે પ્રશ્નોના જવાબ નહીં, અમે કહીએ છીએ તપાસ. એમને જો ખરા અર્થમાં દાનત હોત તો 116 અમારી નોટિસો રદ ના કરત. અમારી નોટિસો નહીં, મિલી ભગતથી એમને ચલાવવું છે, એ ન ચાલી શકે. અને 116 એમને જાહેરાત કરવી હોય તો આજે કરી દે ને. માત્ર આટલી જાહેરાત કરે. 116 અમે ચર્ચા કરીશું, પ્રશ્નોત્તરીમાં ચર્ચા કરીશું, વિધેયકમાં ભાગ લઈશું. માત્ર નાની માંગ અમારી છે તટસ્થ ન્યાય માટે. થેન્ક યુ. અમારી માંગ સ્વીકારાય, હાઉસ ચાલે એમ અમે કોંગ્રેસ પક્ષે જે લાગણી વ્યક્ત કરી હતી કે ગવર્નર શ્રી ખાતરી આપે વિધાનસભામાં, જે એમણે આપી નહીં, અને પરિણામે કોંગ્રેસે જે રીતે જાહેર કર્યું હતું એ રીતે એમને ગવર્નરના પ્રવચનનો વિરોધ કર્યો અને સરવાળે ગવર્નર શ્રીને વિધાનસભા છોડીને જવું પડ્યું હતું. પરંતુ જે રીતે સરકાર આ આખા મામલાને છાવરવાનો પ્રયત્ન કરે છે, કે પ્રજાની ચૂંટાયેલી સરકાર કે જેની જવાબદારી પ્રજાનું રક્ષણ કરવાની હોય, એ સરકાર એમના પક્ષના અને નરાધમ કરનારા લોકોને આવરી રહી છે. અને જો આ જ પદ્ધતિથી ભાજપની આ સરકાર લાઈવ મળશે તમને. જનતા પાર્ટી સામે એમનો ચાલ ચલનને ચલતે આગામી સમયની અંદર ખુલ્લો પાડવા માટે કોંગ્રેસ મક્કમતાથી ગાંધી સદાના માર્ગે આગળ વધશે. મહિલાઓને માર મારીને લઈ જવામાં આવી રહી છે, શું કહેશો? મને એમ લાગે છે કે ગાંધીનગરમાં બેઠેલા લોકો ના ઈશારે એમનો ચહેરો જે છે એ છુપાવવા માટેના કર્તવ્ય છે. જે રીતે એમના ગુંડાઓને, ભારતીય જનતા પાર્ટી પ્રેરિત ગુંડાઓ જે છે તેમને નલિયામાં હુમલો કર્યો હતો, આજે એમને પોલીસ ઉપર દબાણ કરીને પોલીસ તંત્રના ઈશારે કામ કર્યું. વિજય રૂપાણી સરકારને થોડી પણ શરમ હોય અને જો એમને એમ લાગતું હોય કે ગુજરાતની બેન દીકરીઓને સલામતી આપવા માટે ભાજપ પ્રતિબદ્ધ હોય તો તેઓ આ પ્રકારના દુષ્કર્મના જે કોઈ સંડોવાયેલા માથા છે એને જેલમાં પૂરી દે, હાઈકોર્ટના જજની દેખરેખ કમિટી બનાવે અને તેઓમાં થોડી પણ શરમ હોય તો લાજવાનું બંધ, ગાજવાનું બંધ કરે. કોંગ્રેસના કારણે આમ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, શું કહેશો? હું એવું પ્રમાણિકપણે માનું છું કે ગુજરાતની બેન દીકરીઓની સલામતી અગ્રતા છે. આજે થોડીક કોઈને તકલીફ પડી હોય તો હું તમારા માધ્યમથી સામાન્ય પ્રજાને પડતી તકલીફો માટે માફી માંગુ છું, પણ ગુજરાતની બેન દીકરીઓની સલામતી આ લોકતાંત્રિક પ્રક્રિયા છે અને એમાં લોકોનો સાથ છે અને ગુજરાતની 6 કરોડની જનતાનો સવાલ છે. તો આ દ્રશ્યો છે ગાંધીનગરના. ગાંધીનગરમાં આજે કોંગ્રેસનો હલ્લાબોલ આપ જોઈ શકો છો. વિધાનસભા પહોંચતા પહેલા જ કેટલાક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સમગ્ર ગાંધીનગર આજે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. પોલીસે આજે કેટલાક લોકો પર કડક કાર્યવાહી પણ હાથ ધરી છે. કોંગ્રેસ હલ્લાબોલ કરી રહી છે. વિધાનસભા પહોંચે તે પહેલા કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત. કોંગ્રેસનો હલ્લાબોલ સાથે વિધાનસભા પહોંચે તે પહેલા અટકાયત. પોલીસે મહિલાઓને પણ માર માર્યોનો આક્ષેપ. વિધાનસભા ઘેરવા કાર્યકરોની આગેકૂચ આપ જોઈ શકો છો. મહત્વપૂર્ણ છે કે શક્તિસિંહ ગોહિલ, મનીષ દોશી, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી આ તમામ લોકોએ આજે જ્યારે સંબોધન કર્યું ત્યારે એક જ વાતની માંગ કરી છે કે હવે જે આ નલિયાકાંડ ચાલી રહ્યો છે, નલિયાકાંડ મુદ્દે હાઈકોર્ટના નિમણૂક કરવામાં આવે. શા કારણે આ માંગ રાજ્ય સરકાર સંતોષવા તૈયાર નથી તે નથી ખ્યાલ, પરંતુ દીકરીને ન્યાય અપાવવા માટે હવે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. ગુનેગારોને સજા થવી જોઈએ. નલિયાકાંડમાં જે દીકરીઓ પર અન્યાય થયો છે, જે પર દુષ્કર્મ થયું છે, એ તમામને
ન્યાય કરવો જોઈએ. બતાવવા નીકળી પોલીસ પણ બળાત્કારીઓને બચાવવા નીકળી પડી. બસ જે હોય પછી કાપી લેજો. બધું કેપ્ચર ચાલુ એટલે આપણે ચલો નહીં એટલે તો મહિલાઓ પર આજે પોલીસ દ્વારા દમનનો ક્યાંક ને ક્યાંક દેખાવ જોવા મળ્યો. આપ જોઈ શકો છો ગાંધીનગરથી આ દ્રશ્ય સામે આવી રહ્યા છે. ધીમે ધીમે હવે વિધાનસભા આગળ આજે ઘેરાવો છે કોંગ્રેસના તે દેખાઈ રહ્યા છે. મહિલાઓ, કોંગ્રેસની મહિલાઓ પણ આજે આમાં આગળ આવી છે, પરંતુ મહિલાઓ પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા પોલીસે કોંગ્રેસની મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો છે. રેલીને કોઈ પણ પ્રકારની મંજૂરી નથી આપવામાં આવી, તેમ છતાં રેલીને જ્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ કડક કાર્યવાહીના સ્વરૂપે આજે લાઠીચાર્જ કરતી દેખાઈ. મહત્વપૂર્ણ છે કે આજે નલિયાકાંડના વિરોધમાં શરૂ થયેલી કોંગ્રેસની યાત્રા ગાંધીનગર પહોંચી છે. આ યાત્રા અત્યારે વિધાનસભા ખાતે ઘેરાવો કરવા માટે પહોંચી ચૂકી છે. શક્તિસિંહ ગોહિલ દ્વારા થોડીવાર પહેલા જ જ્યારે નિવેદન આપવામાં આવ્યું ત્યારે કહેવામાં આવ્યું કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક ગુનેગારોને છાવરી રહી છે. વધારે નેતાઓના નામ ન નીકળે એટલા માટે રાજ્યપાલના આદેશનું પણ સરકાર પાલન નથી કરી રહી, જેવા આક્ષેપો આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો, જે લોકો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને વધુ ઉગ્ર રીતે દેખાવો કરી રહ્યા છે તેમનો પોલીસ અટકાયતના પગલા તેમના વિરુદ્ધ ભરી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે વિરોધ છે તે વિરોધ ચરમસીમાએ પહોંચ્યો હોય એમ પોલીસની કંટ્રોલની બહાર અત્યારે આ પરિસ્થિતિ દેખાઈ રહી છે. સમગ્ર ગાંધીનગર વિધાનસભા આજે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં પોલીસની જે હેરાનગતિ છે તે વધી રહી છે. મહિલાઓ કાબુ ગુમાવી રહી છે અને તેના કારણે પોલીસે મહિલાઓ પર પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં અત્યારે આવી રહી છે. તો ગાંધીનગરથી આ સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો. ગાંધીનગરમાં આજે વિધાનસભા ઘેરવાના પ્રયત્ન સાથે જ કોંગ્રેસના નેતાઓ આજે મેદાનમાં ઉતર્યા છે. નલિયાકાંડ મુદ્દે જે દીકરીઓને અન્યાય થયો છે તેમની ન્યાય સાથેની ગુહાર આજે કોંગ્રેસ લગાવી રહી છે અને કહી રહી છે કે રાજ્ય સરકાર તેમના જ નેતાઓના કૃત્યોને છાવરવા માટે કોઈ પણ પ્રકારના પગલા નથી લઈ રહી અને તેના કારણે જ હવે હાઈકોર્ટના સિટિંગ જજની માંગ કરવામાં આવે છે. હાઈકોર્ટના સિટિંગ જજને આ કેસ સોંપવામાં આવે, જો કે શા કારણે સરકાર તેના વિરુદ્ધમાં છે, શા કારણે તટસ્થ તપાસ નથી થઈ રહી તે એક તપાસનો વિષય છે.